લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થરાદ ખાતે ભગવાન જગન્નાથજીની 36મી રથયાત્રા નિમિત્તે ઠાકોર સમાજ દ્વારા ₹85,000નું મામેરું ભરાયું. થરાદ ખાતે ભગવાન જગન્નાથની 36મી રથયાત્રા નિમિત્તે ઠાકોર સમાજ દ્વારા ₹85,000નું મામેરું ભરાયું. અષાઢી બીજના પાવન અવસરે સમગ્ર દેશમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. તે જ અનુસંધાને થરાદ ખાતે પણ ભગવાન જગન્નાથજીની 36મી રથયાત્રા ભવ્ય રીતે યોજવામાં આવે છે. થરાદમાં દર વર્ષે વિવિધ સમાજો દ્વારા ભગવાન જગન્નાથજીને મામેરું અર્પણ કરવાની પરંપરા જળવાઈ રહી છે. આ વર્ષે ઠાકોર સમાજ દ્વારા ₹85,000નું મામેરું ભરી ધાર્મિક પરંપરાને નિભાવી શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવી હતી. રથયાત્રાના સફળ અને સુચારુ આયોજન માટે વિવિધ સમાજોના આગેવાનો અને સભ્યોની બેઠક યોજાઈ હતી, જેમાં વ્યવસ્થા, સેવા અને અન્ય જરૂરી આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે થરાદ પોલીસ દ્વારા પણ બેઠક યોજી જરૂરી સૂચનાઓ આપવામાં આવી અને સુરક્ષા વ્યવસ્થા અંગે આયોજન કરવામાં આવ્યું. અહેવાલ રાજપૂત ભલાભાઈ વાવ, થરાદ. ભગવાન જગન્નાથની ઓલ જે ઇન્ડિયામાં અને અમદાવાદમાં 149મી રથયાત્રા અને થરાદની આ 36મી રથયાત્રામાં અહીંની પરંપરા અને સંસ્કૃતિ પ્રમાણે આજે દરેક સમાજને દર વર્ષે અલગ અલગ સમાજને મામેરું ભરવા માટેનો મોકો અહીંના જે ટ્રસ્ટીઓ છે અને આયોજકો મારફત એની ગોઠવણી કરવામાં આવેલી છે. એના ભાગરૂપે આજે આ 36મી જે ભગવાનનું જે મામેરું કરવાનું છે એ આજ ઠાકોર સમાજના જે વારા પ્રમાણે એમનો વારો આવેલો છે. અમારો ભગવાન જગન્નાથનું મામેરું અહીંની પરંપરા પ્રમાણે જે લિમિટ નક્કી કરેલી છે ₹51,000 અને ભગવાનના વાઘા સાથેનું મામેરું ભર્યું. ઠાકોર સમાજ અને સમગ્ર મંદિરના આમંત્રણને માન આપીને તમામ સમાજના આગેવાનો પણ અહીં હાજર રહ્યા અને મોટા પ્રમાણમાં એમને જે ચાંદલો કહેવાય એ પણ એમને રકમ એકઠી કરીને આવતીકાલે જ્યારે રથયાત્રાનું પ્રસ્થાન થશે ત્યારે એની અંદર જે વાપરવાનું છે એ પ્રમાણે નિયમ પ્રમાણે વાપરશે. હું ભગવાન જગન્નાથને પ્રાર્થના કરું કે સર્વ સમાજ હળીમળીને ભાઈચારાની ભાવના રાખે અને આવતીકાલે જ્યારે રથયાત્રા ભગવાન પરિભ્રમણ